તળાજાના પાદરગઢ કુંડવી નજીક વાડી વિસ્તારમાં લીલા ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો। તળાજા મહુવા તાલુકામાં સતત ગાંજાનું વાવેતર ઝડપાઈ રહ્યું છે। વાડી વિસ્તારમાં પાકની આડમાં ગાંજાનું વાવેતર પોલીસ સતત રેડ પાડી જથ્થા સાથે આરોપીને ઝડપી રહી છે। દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારડી, ખંડેરા, દાઠા, દયાળ બોરડા સહિત પંથકમાં અનેક વખત ગાંજાનું વાવેતર તેમજ સૂકો ગાંજાનો જથ્થો ઝડપાઈ રહ્યો છે। ત્યારે આજે ફરી વધુ એક ગાંજાનું વાવેતર ઝડપાયું હોવાના અહેવાલ મળી રહ્યા છે। ભાવનગર એસઓજી ટીમ તળાજા પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મહિપાલસિંહ ગોહિલને ચોક્કસ હકીકત મળેલ। દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારના કુંડવી કોદરા રોડ ઉપર પછેડિયા ધાર પાદરગઢ નજીક આવેલ વાડી વિસ્તારમાં લીલા ગાંજાનું વાવેતર છે। ટીમ ત્યાં જઈ તપાસ કરતા લીલા ગાંજાનું વાવેતર જોવા મળેલ। પોલીસે રેડ પાડી લીલા ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો। લીલા ગાંજાના છોડ 28 નંગ જેની કિંમત 5,70,500ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી દાઠા પોલીસ સ્ટેશન સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઝડપાયેલ આરોપી રામ વીરાભાઈ ભમ્મર રહે કુંડવી કોદરા રોડ પછેડિયા ધાર વાડી વિસ્તાર પાદરગઢ નજીક તાલુકો તળાજા। રિપોર્ટ કમલેશ ઢાપા।